ગુડ મોર્નિંગ. આપણે ગઈ વખતે ફ્લક્સ ગણવાની થોડાક મેં પ્રશ્નો તમને કરાવ્યા હતા અને અમુક હોમવર્કમાં આપ્યા હતા. હોમવર્કમાં કેવા પ્રશ્નો આપ્યા હતા આપણે કે સમઘન હોય તો સમઘનની એક ધાર ઉપર તમે વીજભાર મૂકી દો, કાં તો એક બાજુ ઉપર તમે મૂકી દો, કાં તો એના એક શિરોબિંદુ ઉપર મૂકો તો કેટલું થાય. તો મારા ખ્યાલથી આ પ્રશ્ન તમે કર્યા હશે, પણ એમાં હું ઝડપથી તમને કહી દઉં તો આપણે બાજુવાળો તો દાખલો કદાચ ગણેલો હતો, પણ ધારવાળો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. એટલે આ ધાર હોય તો તમારે આજુબાજુ બીજા કેટલા સમઘન ગોઠવવા પડશે? તો કે બીજા 4 ગોઠવવા પડશે, રાઈટ? આવી રીતે તમારે લેવું પડે ને. આ રીતે એક સમઘન બીજો મોટો સમઘન બનાવવાનો, અને એ સમઘન કેવી રીતે બન્યો હશે? તો કે 4 બીજા સમઘનથી બનેલો હશે, આ રીતે, રાઈટ? એટલે આ તમારે આવી આકૃતિ થાય. એટલે આ વચ્ચોવચ્ચ છે, એટલે એનો મતલબ શું થઈ ગયો કે એ વિદ્યુતભાર એ આખા આ મોટા 4 સમઘનથી બનેલા બીજા એક બોક્સની સાથે ફ્લક્સ કેટલું બનાવે છે? Q/ε0. તો એક બોક્સ સાથે કેટલું ફ્લક્સ સંકળાય? તો તમારે શું કરવું પડે? એમાં ભાગ્યા 4 કરવું પડે. એટલે 4 કરશો એટલે તમને જવાબ આવી જશે, બરાબર? પછી એમાંય તે તમે જો પેલું કરો કે વર્ટાઇસિસ એટલે અહીંયા જો વિદ્યુતભાર હોય તો પછી બીજા ઉપર 4 બનાવવા પડશે, બરાબર? એટલે જેથી કરીને વીજભાર અંદર સરખા ભાગમાં વચ્ચોવચ્ચ આવી જાય. તો એક સમઘન સાથે કેટલું ફ્લક્સ આવશે? તો કે Q/8ε0 આવશે. પછી પાછું ત્યારે તમને એમ કીધું હોય કે એક સપાટી માટે, રાઈટ? મોટાભાગે એક સપાટીમાં કયા કિસ્સામાં આવશે? જ્યારે ફ્લક્સ બધી સપાટીઓ વચ્ચે સરખા ભાગમાં વહેંચાય ત્યારે એવી ગણતરી કરી શકાય. તો આમાં તમને એવું પૂછી શકે કે એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આ સમઘન સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું? તો કે આખા સાથે આટલું. તો એક સમઘન સાથે કેટલું થયું? Q/8ε0 થયું, બરાબર? હવે એ સમઘન સાથે Q/8ε0 થાય તો પછી આપણે એક પૃષ્ઠ સાથે કેટલું, એ આમાં કરી શકાશે, બીજામાં નહીં થાય, બરાબર? તો અહીંયા જો હોય તો ટોટલ આટલું આવ્યું, પણ આ સપાટી સાથે કંઈ ફ્લક્સ નહીં આવે, એ જ રીતે આ સપાટી સાથે ફ્લક્સ નહીં આવે, એ જ રીતે આ સપાટી સાથે ફ્લક્સ નહીં આવે, કારણ કે ત્યાંથી ક્ષેત્ર રેખાઓ સપાટીને અથવા તો પૃષ્ઠને સમાંતર છે. તો સામેની સપાટી એટલે કે આ નીચેવાળી સપાટી, નીચેની સપાટી, પછી આ સામેની સપાટી અને આ સામેની સપાટી આ વીજભારથી સરખા અંતરે અને સમમિતિમાં છે, બરાબર? તો એનો મતલબ શું થયો કે જો તમે આમાં એક સપાટીનું ફ્લક્સ લેવા જાઓ તો મળશે ખરું, પણ કઈ સપાટીના ફ્લક્સ નહીં મળે? 1, 2 અને 3. એટલે કે જે સપાટી ઉપર એ વિદ્યુતભાર રહેલો છે એ સપાટીના ફ્લક્સો શું થશે? 0 થશે, ફ્લક્સ 0 થશે. અને એની સામેની સપાટીઓના ફ્લક્સ આ 3 ભાગમાં વહેંચાઈ જશે, બરાબર? તો કેટલા આવશે? એક સપાટીનું ફ્લક્સ આવશે Q/24ε0, આવું આવશે. એટલે ત્યારે કરી શકાશે, કારણ કે તમે જુઓ અહીંયા બલ્બ રાખેલો હોય તો સામેની બધી સપાટી ઉપર પડતો પ્રકાશ સરખો હોય. પ્રકાશ એટલે તમારે શું સમજવાનું? ફ્લક્સ સમજવાનું. એટલે એમાં Q/24ε0 આમાં તમને કદાચ પૂછી શકે. તો આપણે કયા કયા પ્રશ્ન કર્યા? એક તો બાજુની સપાટીમાં વીજભાર મૂકો ત્યારે કેટલો આવે છે? Q/2ε0. પછી ધાર ઉપર મૂકો તો Q/4ε0. વર્ટાઇસિસ ઉપર મૂકો તો Q/8ε0. એ વર્ટાઇસિસવાળા કિસ્સામાં એક સપાટી માટે ગણો તો વળી પાછું 3 કરવા પડે, કારણ કે સામેની 3 સપાટીઓમાં ફ્લક્સ સંકળાશે, પણ પાસેની સપાટીઓમાં ફ્લક્સ નહીં સંકળાય. આ તમે વ્યવસ્થિત એક નોટમાં વ્યવસ્થિત લખવું જોઈએ, બરાબર? આ મુદ્દા તરીકે લખજો કે આમાં એકમાં જ તમને એવું પૂછી શકે કે એક સપાટીનું ફ્લક્સ કેટલું થાય, રાઈટ? ચલો, હવે મેં ગઈ વખતે તમને અમુક ઓલા અનંત પરિમાણવાળા દાખલા કરાવ્યા છે. એમાં એક દાખલો આવેલો છે, પૂછાયેલો છે. એ દાખલો આવો હતો. જો એમાં
એક નળાકાર આપેલો છે, નળાકાર સીમિત લંબાઈનો છે અને એના છેડા ખુલ્લા છે. એની લંબાઈ કેટલી છે? L લંબાઈ છે નળાકારની, અને વચ્ચોવચ્ચ ક્યુ વીજભાર મૂકેલો છે, બરાબર. અને કેવો? એની ત્રિજ્યા કેપિટલ R લઈ લે, ખુલ્લો, છેડેથી આપણે સ્પષ્ટ કરીએ, છેડેથી ખુલ્લો પોલો નળાકાર, નળાકાર એની બરાબર વચ્ચે વીજભાર છે. તો વક્ર સપાટીનું ફ્લક્સ, વક્ર સપાટીનું ફ્લક્સ કેટલું? બરાબર, આવું પૂછ્યું છે. તો આમાં વાંધો નહીં આવે, કરી શકો એવું છે. જો કેવી રીતે, તો વક્ર સપાટીના ફ્લક્સ માટે આ બે ફ્લક્સ બાદ કરવા પડે. કુલ ફ્લક્સ તો તમને ખબર છે કેટલું છે, ક્યુના છેદમાં એપ્સિલોન 0. પણ જો આ બે ફ્લક્સ બાદ કરી નાખો તો વક્ર સપાટીનું ફ્લક્સ આવી જાય. એટલે પહેલાં તો હું આમ લખું ફાઈ કુલ એ ક્યુના છેદમાં એપ્સિલોન 0, આ એક. પછી વક્ર સપાટી જો હોત તો એની સાથે કેટલું ફ્લક્સ આવે? તો ધારી લો કે આ ખૂણો આલ્ફા છે. અત્યારે કયો કોન્સેપ્ટ લેવો પડશે? આપણે ઘનકોણનો કોન્સેપ્ટ લેવો પડશે. એટલે મેં તમને જો યાદ હોય તો લખાવેલું કે 4 પાઈની સાથે ક્યુના છેદમાં એપ્સિલોન 0 સંકળાય તો ફાઈ સાથે કેટલું? એટલે ક્યુના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ગુણ્યા ફાઈ. એટલે એક સપાટીનું ફ્લક્સ કેટલું થાય? ક્યુના છેદમાં, ક્યુ એટલે સ્મોલ ક્યુ લખવો પડશે અત્યારે, સ્મોલ ક્યુના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ગુણ્યા ઘનકોણ. આ બીજી કેસ. હવે ઘનકોણ લેવો પડે તો ઘનકોણ કેટલો થાય? ઘનકોણ બરાબર 2 પાઈ 1 માઇનસ કોસ આલ્ફા, એવું લીધું હતું આપણે, બરાબર. આલ્ફા એટલે કયો? તો કે આ ખૂણો સોલિડ, સમતલ પ્લેન એંગલ, બરાબર. હવે કોસ આલ્ફાની વેલ્યુ અહીંયા લઈ શકાય 2 પાઈ, પછી 1 માઇનસ, ચાલો કોસ આલ્ફા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે હાઇપોટેનિયસ, એડજસન્ટ સાઇડ બાય હાઇપોટેનિયસ. એડજસન્ટ સાઇડ કેટલી થાય? L/2 થશે આ, બરાબર. તો અહીંયા શું લખશો? L/2 લખી નાખશો. હાઇપોટેનિયસ એટલે કે કર્ણ કેટલું થશે? તો કે આનો વર્ગ વત્તા આનો વર્ગ ને એનું વર્ગમૂળ, એટલે એને r² પ્લસ L² બાય 4 આમ કરી નાખો અને એનું વર્ગમૂળ. આ થશે સોલિડ એંગલ. અને થોડુંક સોલ્વ કરી નાખીએ આપણે, શું થશે? 2 નીચે આવી જશે, પછી 4r², એનો 2 ઉપર જશે, એટલે 2 આમ તો કેન્સલ કરવા હોય તો કરી શકાશે. એટલે અહીંયા શું થશે? √4r² પ્લસ L², આવું થશે. √4r² પ્લસ L², નીચેનો 2 ઉપરના 2થી કેન્સલ થઈ ગયું. પણ આ જે આવ્યું એ એક સપાટીનું ફ્લક્સ આવશે. એટલે ટોટલ ફ્લક્સ જે આપણે બાદ કરવાનું છે, બરાબર, બાદ કરવાનું ફ્લક્સ કેટલું થશે? ટ્વાઇસ ઇન્ટુ φ1, એટલે 2 ઇન્ટુ φ1 એટલે ક્યુના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0, અને ફ્લક્સ આવ્યું 2 પાઈ, પછી અંડર 1 માઇનસ L બાય √4r² પ્લસ L². લો આવું આવશે. એટલે 2 પાઈ 4 પાઈ અહીંયા કેન્સલ થઈ જશે, તો ક્યુ બાય એપ્સિલોન 0 1 માઇનસ L બાય √4r² પ્લસ L², આવું આવશે. આ બાદ કરવાનું ફ્લક્સ આવ્યું ટોટલ. હવે કુલ ફ્લક્સમાંથી આ બાદ કરવાનું ફ્લક્સ કાઢી નાખો, એટલે વક્ર સપાટીનું ફ્લક્સ કુલ ક્યુના છેદમાં એપ્સિલોન 0 માઇનસ આ જે બાદ કરવાનું આનું ને આનું ફ્લક્સ કેટલું થાય? એપ્સિલોન 0 1 માઇનસ L બાય √4r² પ્લસ L², રાઈટ. હવે આ અંદર ગુણાશે એટલે આવું નવું એક પદ આવશે, બાકીનું એક પદ ત્યાં પ્લસ રહેશે, એટલે ક્યુ બાય એપ્સિલોન 0 L બાય √4r² પ્લસ L². આ ચેક કરી લેજો એકવાર, આમ તો આવો જવાબ હોવો જોઈએ, રાઈટ. આ પૂછાયેલો ક્વેશ્ચન છે અને બહુ અઘરો નથી, તમે સોલ્વ કરી શકો એવો છે. છેડેથી ખુલ્લો હોય એવા પોલા નળાકાર માટે વક્ર સપાટીનું ફ્લક્સ પૂછેલું હતું. તો એમાં મેં શેનો, કયા કોન્સેપ્ટનો યુઝ કર્યો? ઘનકોણનો યુઝ કર્યો. એટલે ફાઈ કુલ એ આટલું લખી નાખ્યું. જો આખો જો વક્ર નળાકાર હોત તો
પણ એ નથી, આ 2 છે. તો એ 2 જો હોત તો એનું ફ્લક્સ કેટલું થાત? તો કે આ 5 જો હોય તો એનું ફ્લક્સ આટલું થાય 5. આવી રીતે કોસની વેલ્યુ મેં લખી. કોસની વેલ્યુ એકવાર ચેક કરજો, L/2 અને સોરી આ બરાબર. તો L/2 સ્ક્વેર, આનો સ્ક્વેર, આ એકવાર ચેક કરી લેજો. એટલે આ 5 આવશે. પણ આ એક સપાટીનું ફ્લક્સ આવ્યું, આ સપાટીનું. આવી 2 સપાટીનું ફ્લક્સ લેશો તો બાદ કરવાનું આટલું ફ્લક્સ આવશે. સમજ પડી? એને તમે વક્રના ફ્લક્સમાં કુલ ફ્લક્સમાંથી બાદ કરો એટલે જવાબ આવી જાય. તો આ એક ક્વેશ્ચન આવેલો હતો, તો એને તમે વ્યવસ્થિત સોલ્વ કરી નાખજો. બીજા આવો એક ક્વેશ્ચન પણ લઈએ કે જે ફ્લક્સ માટે જ આપણે ખાસ ભૂમિતિનો યુઝ કરીને બનાવેલો છે, બરાબર. એમાં કયા ટાઈપનું હોય જોવો જોઈએ તમે. એક વીજભાર છે અહીંયા મૂકેલો છે, એનાથી √3a/2 એ એટલે એવી લંબાઈ કંઈક આપેલી છે, અને સામે તમને એક આવી સપાટી આપેલી છે, એની લેન્થ a છે, બરાબર. હવે આ સપાટી આમ જુઓ તો આમ અનંત સુધી પ્રસરે છે, સમજી લેજો. આમ ક્યાં સુધી? એટલે આમ તમે જોશો તો આ સપાટી અનંત સુધી આ રીતે પ્રસરેલી છે, આમ. પણ અત્યારે આપણે બોર્ડમાં એ વ્યવસ્થિત દેખાડી શકાશે નહીં. એટલે આ સપાટી કેવી છે? આ બાજુની સપાટી અનંત સુધી આમ ગયેલી છે, આમ પણ અનંત સુધી ગયેલી છે, પણ એની ઊંચાઈ કેટલી છે? એ જેટલી છે, બરાબર. તો તમને એમ કહે છે કે આની સાથે ફ્લક્સ કેટલું થાય, બરાબર. આમ જોવા જઈએ તો આપણને થોડો ડિફિકલ્ટ લાગે, પણ એટલો બધો ડિફિકલ્ટ છે નહીં આ દાખલો. તમે જુઓ તો આ ખૂણો પહેલાં આપણે શોધી કાઢીએ. આ ખૂણો, એને અત્યારે આલ્ફા કહીએ. તો આલ્ફા બરાબર શું થશે જોવું જોઈએ. આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર લઈ લો. tan આલ્ફા બરાબર સામેની બાજુ એટલે a/2 અને પાસેની બાજુ એટલે √3a/2. a/2 જતા રહ્યા એટલે 1/√3 થશે, બરાબર. 1/√3 એટલે 30 થાય ને. cos 30 એટલે √3/2 એટલે 30 થવો જોઈએ. એટલે આલ્ફા શું થશે? 30 ડિગ્રી થશે. તો પછી આ આખો એંગલ કેટલો થશે? 60 ડિગ્રી થશે. 2 આલ્ફા એટલે 60 ડિગ્રી થશે. તો તમને ખબર પડી ગઈ કે એક આવું બનાવવું, પછી એક આમ લઉં, એક આમ લઉં આ બાજુ. તો આ બધા ષટકોણ બનાવવું, નિયમિત ષટકોણ બનાવવું, તો તમને ખબર છે કે આ એંગલ બધા 60-60ના થાય. ક્લિયર? ઓકે. બીજી શું વાત છે કે આ અનંત સુધી આમ વિસ્તરેલો હશે, પહેલો પણ અનંત સુધી વિસ્તરેલો હશે, એટલે આ છેડાના કે અંદરના છેડાનું કોઈ ફ્લક્સ આવશે નહીં. જ્યાં સુધી ખુલ્લી સપાટીઓ અનંત સુધી પ્રસરેલી હોય તો ત્યાં કંઈ ફ્લક્સ સંકળાય નહીં. એ આજુબાજુની સપાટીમાં જ ફ્લક્સ આવે. એ બંધ સપાટી જેવું જ થઈ ગયું કહેવાય. તો હવે બહુ ઇઝી થઈ ગયું કે આ આખા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? Q/ε0. અત્યારે આ એ વાળી એક સપાટીનું ફ્લક્સ લેવાનું છે. તો આખી આવી કેટલી સપાટીઓ આ કુલ ફ્લક્સ સાંકળે છે? તો કે 6 સપાટીઓ આટલું કુલ ફ્લક્સ સાંકળે છે. એટલે 6 સપાટીનું ફ્લક્સ Q/ε0. તો એક સપાટીનું ફ્લક્સ કેટલું? તો આવી જાય φ1 = Q/6ε0, બરાબર. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે? Q/6ε0. એટલે આમ કોન્સેપ્ટ તમે યાદ રાખીને તમે આને જનરેટ કરવાની ટ્રાય કરજો. આખો જે પઝલ છે એના કન્સ્ટ્રક્શન એવી રીતે ક્રિએટ કરવાની ટ્રાય કરવાની કે તમારા જાણેલા જ અથવા તો તમે જાણો છો એવા જ નિયમથી એનો જવાબ આવી જાય, બરાબર. એટલે અનંત જ્યાં સુધી આવે એટલે સમજવાનું કે બાજુની સપાટીઓનો મારે વિચાર કરવો પડશે. ચાલો એક તમને એવો જ દાખલો આપી દઉં કે આ ધારો કે A હોય ને આ 2A હોય, તો એ તમે કરી શકશો, બરાબર. જો આ ધારી લો કે A છે અને આ 2A આપેલું હોય તો પણ થશે. જુઓ તમે વિચારો શું કરશો, બરાબર. તો
મેં તમને હમણાં ખૂણો આપ્યો તો ખૂણો નક્કી કરવો પડે ને, આમ અનંત છે. આ તમે હોમવર્કમાં વ્યવસ્થિત લખજો. અત્યારે હું તમને હિન્ટમાં ગણી તો દઉં છું પણ ઝડપથી કરી નાખું છું, એટલે તમે વ્યવસ્થિત આપણે આ જે ગણ્યો એ રીતે ગણજો. તો બોલો tan આલ્ફા કેટલું થાય? tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અડધું એટલે a/a એટલે 1 એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 થાય. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 એટલે 2 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 90 થાય. બરાબર, એટલે 4 ભાગ બનાવવાના 360/90. અહીંયા કેટલું હતું? 360 બાય કેટલા થતા હતા? 60, એટલે 6 ભાગ બનતા હતા. એટલે મેં 6 સાઈડ લીધી આવી. સમજ પડી? અહીંયા આપણે શું કર્યું? 360 બાય ત્યાં ખૂણો આવ્યો તો 60 એટલે 6 ભાગ, એટલે આવા 6 સાઈડ બનાવવી પડી. અહીંયા 360 બાય 90 એટલે કેટલા આવે? 4 ભાગ થાય એટલે ચોરસ બને. બરાબર, તો પછી કુલ ફ્લક્સ કેટલું આવશે? ક્યુના છેદમાં એપ્સિલોન 0 એને કેટલા ભાગમાં ડિવાઈડ કરી દેવાનું? 4 ભાગમાં. એટલે કેટલું આવશે? Q/4 એપ્સિલોન 0 એ એક સપાટીનું એટલે કે આની સાથેનું ફ્લક્સ આવી જાય. ક્લિયર? તો આ એટલે એવા તો ઘણા દાખલા હવે બની શકશે. એક હજી આપણે લઈ લઈએ √3a. આ કેટલું લઈ લઈએ? √3a અને આ a/2 લઈ લો. આ તમે કરી નાખજો √3a અને a/2. √3a નું અડધું કેટલું થાય? √3a/2 અને આ a/2 એટલે √3 આવશે. tan થીટા √3 એટલે 60 થશે. 60 નું ડબલ કેટલું થાય? 120. 120 એટલે 360/120 કરો તો કેટલું આવે? 3 આવે. તો સપાટીઓ કેટલી બનશે? 3 બનશે. આવી રીતે. બરાબર ને? તો ત્રિકોણ બન્યો એટલે ભાગ્યા 3 કરવું પડશે. તો આ 3 દાખલા લખી લેજો. આમાં બીજી કોઈ વેરાયટી થવાની શક્યતા નથી. બરાબર, કારણ કે 37 ડિગ્રીને એવું આમાં લઈ શકાય એવું નથી. બરાબર, એ પહેલાંને સરખા ડિવાઈડ નહીં કરે. એટલે આ 3 જ એમાં વેરાયટી છે અને એ તમે વ્યવસ્થિત લખી નાખજો. 2 હોમવર્કમાં આપ્યા. કયા કયા? ચોરસવાળું અને ત્રિકોણવાળું હોમવર્કમાં આપ્યું. રાઈટ? એક દાખલો આવેલો એ જે ષટકોણવાળો એ આવેલો, એના ઉપરથી આપણે આ 2 દાખલા એના બનાવ્યા. ઓકે, ચાલો હવે થોડું ગોસના નિયમ. આમ તો તમને ખબર છે ગોસનો નિયમ શું છે. બરાબર, પણ ગોસના નિયમમાં અમુક એવા પ્રશ્નો આપણે વધઘટ ઉમેરી શકીએ છીએ અથવા તો એને આધારે એપ્લિકેશન લઈ શકીએ છીએ જે આપણી ટેક્સ્ટબુકમાં ક્લિયર નથી લખેલા. તો એક છે આપણે વાયર માટે. તો વાયર માટે તો તમને ખબર છે કે વાયર જ્યારે હોય ત્યારે એમાં કેટલું આવે છે? 2k λ/r એવું આવે છે ને. તમે જોજો, આ r હોય, આ લેમ્બડા એની ઉપર વીજભાર ઘનતા હોય ને. વાયર કેવો હોય? અનંત લંબાઈનો હોય. તો આવું આવશે 2k λ/r. ઓકે, આ હું સાબિત નથી કરાવતો કારણ કે આપણી ટેક્સ્ટબુકમાં છે જ ઓલરેડી, એટલે આપણે એને સ્વીકારી લેવાનું. બરાબર, ગુજરાત બોર્ડની NCERT ટેક્સ્ટબુકમાં છે જ. ઓલરાઈટ, હવે એક વસ્તુ થાય કે પોલો વાયર હોય. બરાબર, એટલે પોલો વાયર લઈ લો આ રીતે. રાઈટ, તો એના કેન્દ્રથી r અંતરે એની ઉપર વીજભાર ઘનતા કેટલી છે? લેમ્બડા જ છે. બરાબર, પણ લેમ્બડાની જગ્યાએ શું લખવું પડે અત્યારે? સપાટીની પૃષ્ઠ વીજભાર ઘનતા લખવાની, એટલે સિગ્મા લખવાનું. બરાબર, પોલો વાયર આ રીતે આપેલો છે. તો એની માટે કેટલું કેવી રીતે લખશો તમે? તો સૂત્ર તો એનું એ જ આવે છે, પણ આપણે પૃષ્ઠ વીજભાર ઘનતાને કઈ વીજભાર ઘનતામાં કન્વર્ટ કરવી પડે? સપાટીની વીજભાર ઘનતામાં કન્વર્ટ કરવી પડે. રાઈટ, પોલો વાયર હોય અને અત્યારે એની ત્રિજ્યા ધારો કે r છે. બરાબર, અને એવું કીધું છે કે આરની કિંમત સ્મોલ આરની કિંમત કરતાં ઘણી નાની છે. એવું હોય તો જવાબ તો આ જ આવે છે. આની વાત કરીએ, જવાબ તો આ જ આવે છે, પણ આમાં કઈ આવે છે? રેખીય વીજભાર ઘનતા આવે છે. અને આમાં કઈ વીજભાર ઘનતા આવે છે? તમને આપેલી હોય પૃષ્ઠ વીજભાર ઘનતા આપેલી હોય. તો એને તમે કેવી રીતે કન્વર્ટ કરી શકો? તો પહેલી વાત તો એ કે આમાં એકમ લંબાઈ દીઠ વીજભાર શોધી કાઢો એટલે તમને આન્સર મળી જશે. બરાબર,
એટલે હું આમ કરું કે પહેલાં તો પૃષ્ઠ લઈ લઉં. કેટલું ટોટલ પૃષ્ઠ લેશો? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો વીજભાર છે? તો કે સિગ્મા છે. બરાબર. તો એનો મતલબ શું થશે કે એક ક્ષેત્રફળ કેટલું? એકમ ક્ષેત્રફળ જ્યારે પેલી સપાટીનું લેશો તો વક્ર સપાટીનું લેશો તો એ એકમ ક્ષેત્રફળ કઈ રીતે લખાય છે? તો કે 2πr ગુણ્યા l. બરાબર. એટલે અહીંયા એમ લખી શકાય કે 2πr દીઠ લેમડા છે. તો એટલે એકમ લંબાઈ દીઠ જો લેવું હોય આમ લખી શકાય કે 2πr અને l દીઠ જો આ એકમ હોય તો ચલો એને સોલ્વ કરી નાખીએ. જો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર સિગ્મા છે તો 2πr અને l લંબાઈ દીઠ વિદ્યુતભાર કેટલો? એટલે એને થોડીક વાર માટે હું q લખું. તો q બરાબર કેટલું આવશે? સિગ્મા 2πr ગુણ્યા l. એટલે હવે ફરીથી શું કરીશ? આ જે છે એ નળાકાર l લંબાઈનો હોય ને એનો વીજભાર આવ્યો. તો હવે હું પાછું ફરીથી આમ લખીશ કે l લંબાઈ દીઠ મને વીજભાર કેટલો મળે છે? સિગ્મા 2πr ગુણ્યા l. તો એકમ લંબાઈ દીઠ જે મને વીજભાર મળે એ શું કહેવાય? રેખીય વીજભાર ઘનતા કહેવાય. એટલે આને શું લખીશ? સિગ્મા 2πr ગુણ્યા l ભાગ્યા l. એટલે આ કેટલું આવશે? સિગ્મા ગુણ્યા 2πr. સમજ પડી? બસ આટલો ચેન્જ કરવાનો. તમારે આની અંદર શું લખી નાખવાનું? E બરાબર 2k upon r અને અહીં શું લખશો? સિગ્મા ઇન્ટુ 2π અને r. તો r કેન્સલ થશે. એક મિનિટ, આપણે ભૂલ થઈ. આ કેપિટલ આર કીધો છે તમને, આ કેપિટલ આર કીધો છે. નળાકારની ત્રિજ્યા કેપિટલ આર છે. ઓકે. અને આ જે છે અંતર છે. હા, એટલે આને કેન્સલ નહીં કરવાનું. ઓકે. હવે જુઓ તો આ 2 ઇન્ટુ 2π એટલે 4π. તો તમે k ની સાથે 4π ને કેન્સલ કરી શકો ને. એટલે 1/ε0 આવશે. એટલે સિગ્મા બાય ε0 ગુણ્યા r બાય r. એટલે આવું એનું સૂત્ર થશે. ફરીથી કહું, મેં શું પ્રશ્ન ચેન્જ કર્યો? આપણી ટેક્સ્ટબુકમાં આ નથી. પહેલો પ્રશ્ન એવી રીતે મેં ચેન્જ કર્યું કે પોલો વાયર લીધો છે. એટલે આના જેવી કિસ્સો નથી. પોલા વાયરથી તમને ક્યાં લઈ જવાનું છે? r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લેવાની છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે સૂત્ર તો આ જ આવશે, કારણ કે આનો બધો વીજભાર એના અક્ષ ઉપર જમા થઈ ગયો હોય એમ કહી શકાય. એટલે એમાં વાંધો નથી. પણ મુશ્કેલી એ છે કે આ કઈ વીજભાર ઘનતા આપેલી છે? કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. એટલે પૃષ્ઠ વીજભાર ઘનતા આપેલી છે. એને તમારે રેખીય વીજભાર ઘનતામાં કન્વર્ટ કરવાની છે. તો એની માટે મેં શું લીધું? તો કે પૃષ્ઠ વીજભાર ઘનતામાં એકમ ક્ષેત્રફળ દીઠ વીજભાર સિગ્મા છે. તો આનું l લંબાઈ માટેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 2πr ગુણ્યા l. તો એનો કુલ વીજભાર આટલો થાય. એટલે હવે પાછું હું ફરીથી લખીશ કે l લંબાઈમાં કુલ વીજભાર આટલો છે. તો એકમ લંબાઈમાં કુલ વીજભાર કેટલો હશે? કારણ કે વીજભારની વહેંચણી તો કેવી છે? નિયમિત છે. તો એને આપણે રેખીય વીજભાર ઘનતા કહેશું. એટલે આટલી આવશે. બસ હવે આ સૂત્રમાં લેમડાની જગ્યાએ મૂકી દો એટલે જવાબ આવી જાય. વાત સમજાણી? ક્લિયર? ઓકે. તો હવે એમાંય એક વસ્તુ એડ કરી દઈએ. પોલાની જગ્યાએ કેવો લઈએ? નક્કર વાયર લઈએ. પણ નક્કર વાયર હોય એટલે આ જ થયું. પણ નક્કર વાયરમાં એની વીજભાર ઘનતા આપેલી છે. પણ કઈ? કદ વીજભાર ઘનતા આપેલી છે. એટલે વીજભાર ઘનતા કેટલી આપેલી છે? ρ કુલમ પર મીટર ક્યુબ. એટલે હવે આ વાયરને નક્કર લઈ લો. બસ. તો એને સોલ્વ કરતાં પાછું આવડવું જોઈએ. આનું આ જ છે કે એકમ કદ દીઠ વીજભાર કેટલો છે? ρ જેટલો છે. તો એનું હવે કદ કેટલું થશે? તો કે પાઈ r સ્ક્વેર, કેપિટલ R સ્ક્વેર ગુણ્યા l.
બરાબર. એલ લંબાઈના વાયરનું કદ કેટલું થશે? આટલું થશે. એમાં વીજભાર કેટલો? તો એને ક્યુ બરાબર રો ગુણ્યા પાઈ આર સ્ક્વેર ગુણ્યા એલ આટલું થશે. વળી પાછું આપણે વિચારીએ કે એલ લંબાઈના નક્કર વાયરમાં વીજભાર આટલો છે, પાઈ આર સ્ક્વેર એલ. તો એકમ લંબાઈના એ નક્કર વાયરમાં વીજભાર કેટલો કહેવાય? તો લેમ્બડા બરાબર રો પાઈ આર સ્ક્વેર એલ અપોન એલ. તો કેટલું થશે? પાઈ આર સ્ક્વેર રો. આટલો વીજભાર થશે. બસ એ કિંમત મૂકી દો. તો ઈ વિદ્યુત ક્ષેત્ર બરાબર 2k અપોન સ્મોલ આર. પછી લેમ્બડાની જગ્યાએ આટલું મૂકી દો, પાઈ કેપિટલ આર સ્ક્વેર ગુણ્યા રો. આ 2k છે. જો તમારે પાઈ એનો કાઢવો હોય તો કાઢી નાખવાનો, નહીંતર પછી આ 2 પાઈ એટલે નીચે કેટલું આવશે? 2 એપ્સિલોન 0 આવશે. બરાબર. એટલે રોના છેદમાં 2 એપ્સિલોન 0 પછી આર સ્ક્વેર ભાગ્યા આર. લ્યો, આવી વાત થાય. અને બંને કિસ્સા મેં શેના લીધા યાદ રાખજો ખાસ. પોલા અને નળાકાર નક્કર વાયર માટે વાયરની બહારની વાત કરી. પોલા અને નક્કર નળાકારમાં વાયરની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વાત કરી. આપણી ચોપડીમાં આ વસ્તુ છે નહીં, એટલે તમે આને વ્યવસ્થિત તૈયાર કરજો કે હા ભાઈ ગોસના નિયમનો ઉપયોગ અહીંયા પણ કરી શકાય, પણ આમાં રમત શેની છે? વીજભાર ઘનતાની છે. રાઈટ. ચાલો, હજુ એમાં જ હું કેસ એડ કરી નાખું. કયો કેસ એડ કરશું આપણે? તો કે આ જે છે ને એમાં ફેરફાર કરી નાખીએ. આરની કિંમત કેવી છે? મોટી છે. કોના કરતાં? સ્મોલ આર કરતાં. ટૂંકમાં હવે વિદ્યુત ક્ષેત્ર ક્યાં લેવાનું થાય છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અંદર લેવાનું થાય છે. હું થોડુંક મોટી આકૃતિ દોરું એટલે ક્લિયર થઈ જશે તમારે. આવો વાયર છે અને વાયર છે હજુ અનંત લંબાઈનો જ. રાઈટ. પણ એની ઉપર લેમ્બડા વીજભાર ઘનતા મૂકેલી છે. અરે લેમ્બડા નહીં લેશું, શું લેશું? સિગ્મા લેશું. અને એના અક્ષથી કેટલા અંતરે? આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લેવી છે. બરાબર. તો આને આપણે કેવી રીતે લઈ શકશું? તો તમને તો ખબર છે કે આમાં પાછું શેનો નિયમ આપણે લેવો પડશે? ગોસનો નિયમ જ લેવો પડશે. બરાબર. તો ગોસના નિયમ પ્રમાણે જો વિચારશો તો વિદ્યુત ભાર બધો અત્યારે અહીંયા હું શું લઈ લઈશ? આવું જ નળાકાર લઈ લઈશ. સમજાણું? તમને ખબર છે કે અહીંયા મારે શું લેવું પડશે? આપણી ટેક્સ્ટ બુકમાં જે થિયરી આપેલી છે ને એ જ થિયરીનો આપણે યુઝ કરવાનો. આવો નળાકાર લઈ લઈશ. એને શું કહેશું? ગોસિયન પૃષ્ઠ અથવા તો ગોસિયન સપાટી કહેશું. એ ગોસિયન પૃષ્ઠ, ગોસિયન સપાટી કે ગોસિયન સરફેસ, એની અંદર અત્યારે વીજભાર નહીં આવે. શું કામ? કારણ કે વીજભાર બધો ક્યાં હશે? પોલા વાયર માટે વિદ્યુતભાર બહાર હશે. જો વિદ્યુતભાર બહાર હોય તો અંદર ઘેરાતો નથી વીજભાર. એટલે તમે શું કરી શકશો? હું આને આટલું કરી નાખીએ, કારણ કે આ પોલા માટે જ છે ને. તો અહીંયા આપણે આવું લીધું તો ઇન્ટિગ્રેશન EdA, પછી શું લેતા હતા? ક્યુના છેદમાં એપ્સિલોન 0. પણ અત્યારે શું છે? પોલા વાયરથી કોઈ વીજભાર ઘેરાવાનો નથી. એ તો ક્લિયર છે, કારણ કે જ્યારે ધાતુ પદાર્થ હોય, ગુડ કંડક્ટર હોય, ત્યારે એની ઉપર વીજભાર મૂકો તો એ બધો વીજભાર ક્યાં સ્પ્રેડ થઈ જશે? સરફેસ ઉપર. આ થોડુંક હું સમજાવીશ આ લેક્ચરમાં, અથવા તો આવતી વખતેના લેક્ચરમાં આપણે સમજવાનું છે કેપેસિટર લેશું ત્યારે. તો આમાં વિદ્યુત ક્ષેત્ર કંઈ આવવાનું નથી. એકચ્યુઅલી આ શેના જેવો કેસ છે? તો તમને ખબર છે કે ધાતુનો ગોળો હોય તો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર નથી આવતું. એ ક્લિયર છે, કારણ કે ગોળાની સપાટી ઉપર વીજભાર જતો રહે છે, પોલો ગોળો હોય તો. બરાબર. જો ધાતુનો નક્કર ગોળો લઈએ તો શું થાય? તો ધાતુનો નક્કર ગોળો લઈએ તોય સપાટી ઉપર જ જતું રહે, કારણ કે ધાતુમાં વીજભાર અંદર રહેતો નથી. પણ આપણે નક્કર ગોળો લઈએ અને અંદર વીજભાર રાખવો હોય તો એ અવાહક ગોળો રાખવો જોઈએ. તમને એમ થાય કે આવા અવાહક ગોળામાં કેવી રીતે વીજભાર મુકાય? આમ વાત સહેલી છે.
તમે કોટન લઈ લો, રૂ લઈ લો, રૂને આમ થોડું ફેલાવી દો, સ્પ્રેડ કરી નાખો, પછી એની ઉપર કાચનો સળિયો વ્યવસ્થિત ઘસો એટલે રૂના ઘણા બધા ફાઇબર્સ ઉપર, રેસાઓ ઉપર વીજભાર આવી જશે. પછી એને રૂને તમે પેલા ગ્લોવ્સ રબરના આવે છે ને, સર્જિકલ ગ્લોવ્સ આવે છે, તો એ પહેરીને તમે રૂને આમ બોલ બનાવી દો, દડો બનાવી દો. હવે રબરના ગ્લોવ્સ હશે એટલે એ વીજભાર જે જમા થયો છે એ ક્યાંય જશે નહીં, અને એ જે બોલ બની ગયો એ આપણા પ્રયોગ માટેનો નક્કર ગોળો છે કે જેમાં અંદરે વીજભાર છે, સપાટી ઉપર છે, બીજે બધે છે, કારણ કે એ અવાહક રૂના રેસાઓ વીજભારને ક્યાંય જવા દેતા નથી, એટલે એના કિસ્સા લઈ શકાય. એક આ લીધું. હજુ આપણે જે અગત્યની વાત છે એ કયું લેશું? નક્કર વાયર લેશું. પણ નક્કર અહીંયા લખી નાખશું કે ધાતુ નહીં, પણ નક્કર અવાહક વાયર. સમજાયું? એટલે નક્કર અવાહક વાયર હોય તો એની અંદર પણ વિદ્યુતભાર હોવાના છે. બરાબર. ચાલો હવે એની કેલ્ક્યુલેશન કરીએ, આવી જ રીતે કરીએ. બરાબર. તો અહીંયા જ હું લખું પહેલા નક્કર અવાહક. તો એમાં સૌથી પહેલાં તો આપણે એવું જ પૃષ્ઠ લેશું, આવું જ પૃષ્ઠ લેશું. બરાબર. આને હવે નક્કર ગણી નાખો તમે, તો એમાં બીજો કંઈ ફેર પડતો નથી. ત્યાં વિદ્યુત ક્ષેત્ર, પછી સપાટી dqના છેદમાં qના છેદમાં એપ્સિલોન 0, E એમાંથી બહાર નીકળી જશે. પછી આ ગૌસિયન સપાટીનું આપણે શું કરવું પડે? ક્ષેત્રફળ લેવું પડશે. બરાબર. તો ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ કેવું થાય? તો કે આ ગૌસિયન સપાટી છે, યાદ રાખજો. કઈ? આ ગૌસિયન પૃષ્ઠ. પૃષ્ઠમાં ઘનફળ લેવાનું ન આવે. આપણે નક્કર કહીએ તો આમાં ઘનફળની વાત આવે, પણ આમાં ન આવે, કારણ કે એ તો ગૌસિયન સપાટી છે. ગૌસિયન સપાટી નળાકાર છે, તો નળાકારની ક્ષેત્રફળ કેટલું? તો કે 2πr ગુણ્યા L. તમને એમ થાય કે સાઈડના કેમ ન ઉમેર્યા? તો તમારી ટેક્સ્ટબુકમાં છે જ, કારણ કે સાઈડના છેડાઓ જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આમ સપાટીને કઈ દિશામાં જતું વિચારો છો તમે? લંબ જતું વિચારો છો. અને જો લંબ વિદ્યુત ક્ષેત્ર જશે તો પછી cos 90 એટલે 0 આવશે, એટલે એમાં કંઈ ફ્લક્સ આવતું નથી. એટલે આ સપાટીનું આપણે કંઈ ફ્લક્સ વિચારવાનું આવશે નહીં. ખાલી વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr L લેશું અને Q એટલે ઘેરાયેલો વિદ્યુતભાર. બરાબર. ઓકે. ઘેરાયેલો વિદ્યુતભાર અત્યારે તમે લેમ્ડાને, કારણ કે આપણે જુઓ, તમે વિચારો, મેં આગળના બે કેસમાં આ સૂત્રનો સીધો ઉપયોગ કરી લીધો, ગૌસના નિયમનો ઉપયોગ નહોતો કર્યો. આ સૂત્રનો સીધો ઉપયોગ કર્યો એટલે મારે લેમ્ડાની જગ્યાએ ઘનતા બદલવી પડી, સિગ્મા અથવા તો રો. પણ આમાં તો હવે હું સીધું જ લખીશ. મને કઈ ઘનતા આપેલી હશે? તો કે નક્કર માટે કઈ ઘનતા આપેલી હોય? રો આપેલી હોય. તો તમે આવી રીતે લખશો કે એકમ કદ દીઠ, આને હું અત્યારે Q/ε, ચલો ને કંઈ વાંધો નહીં, અહીંયા કેલ્ક્યુલેશન કરી લઈ. એકમ કદ દીઠ કેટલો વીજભાર છે? રો વીજભાર છે. તો અત્યારે મારો ગૌસિયન પૃષ્ઠ છે એની અંદર કેટલો વીજભાર ઘેરાઈ ગયો છે એ મારે ચેક કરવું છે. બરાબર. તો એ ગૌસિયન પૃષ્ઠ કેટલી લંબાઈનું છે? L લંબાઈનું છે. એટલે હું આમ લખીશ કે 2, એનું હવે ઘનફળ લેવાનું ને, ગૌસિયન પૃષ્ઠના જેટલા ઘનફળમાં કેટલો, આ એકમ કદ દીઠ વીજભાર આ લખ્યું. તો ગૌસિયન પૃષ્ઠનું કદ કેટલું છે? તો ગૌસિયન પૃષ્ઠનું કદ πr² અને L જેટલું છે. એમાં કેટલો વીજભાર થાય? એ મારો Q વીજભાર થશે. એટલે રો, પછી πr² અને L. બરાબર. આવું થશે. ચાલો, ક્લિયર? તો રો પછી πr² L ભાગ્યા એપ્સિલોન 0 આવું થશે. આ નીકળી જશે. પછી એક R પણ જવાનો, રાઈટ? પછી એક L પણ જતો રહેશે. હવે ચેક કરો તો શું આવે છે? E બરાબર 1 રો બાય એપ્સિલોન 0, 2 એપ્સિલોન 0 ગુણ્યા R આવું થશે. વિદ્યુત ક્ષેત્ર જે અંદર પોલા વાયરની અંદર આ કિસ્સામાં આટલું થશે. રો બાય 2 એપ્સિલોન 0 R જેટલું વિદ્યુત ક્ષેત્ર થવાનું છે.
ટૂંકમાં આરના સમપ્રમાણમાં છે. તો કોઈ એમ કે એક વાયર લઉં હું, આવો મેં ક્વેશ્ચન કોઈ જગ્યાએ જોયેલો, કોઈ મારા ખ્યાલથી ઓલિમ્પિયાડનો ક્વેશ્ચન છે, ભૂલતો ન હોય તો. ઓલિમ્પિયાડમાં શું આમાં ક્વેશ્ચનમાં શું હતું? એવો ક્વેશ્ચન હતો કે એક વાયર હોય, એ વાયર સમાન વિદ્યુત ભારિત વાયર છે, અનંત લંબાઈનો વાયર છે, તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં 0 થાય? તો આપણને ખબર છે, આ સૂત્ર લઈએ આપણે તો R બરાબર અનંત મૂકી દો તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય. એટલે સ્વાભાવિક રીતે આપણો જવાબ શું આવે? R બરાબર અનંત આવે. બરાબર. પણ R બરાબર અનંતવાળો ઓપ્શન જ નહોતો એમાં. બરાબર. અને એની જગ્યાએ એક ઓપ્શન એવો હતો કે તારની અક્ષ પર. હવે એ તો આપણી ટેક્સ્ટબુકમાં આવું કંઈ નથી લખ્યું, પણ આ સૂત્ર પ્રમાણે તમે જોશો તો આરની કિંમત 0 મૂકી દો તો એ શું થઈ જાય? તારની અક્ષ થઈ જાય. આ તારમાં તે પોતાની અક્ષ હોય છે, જેને કંઈ જાડાઈ હોતી નથી. આ તારની પોતાની જાડાઈ હોય, પણ અક્ષની કોઈ જાડાઈ હોતી નથી. તો એનો મતલબ શું થયો કે આ સૂત્ર પરથી જ તમને ખબર પડે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર બે જગ્યાએ 0 થતું હોય છે. એક તો તારની અક્ષ ઉપર 0 થતું હોય છે, અને બીજું તારથી અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર 0 થતું હોય છે. ક્લિયર? એટલે આ સૂત્ર અગત્યનું છે, આપણે સાબિત કર્યું, એ તમને આવડી ગયું. હવે ઘણીવાર તમને એમ કીધું હોય કે અનંત લંબાઈના તાર ઉપર Q જેટલો વીજભાર મૂકેલો છે, તો વળી પાછી મુશ્કેલી આવે. બરાબર. આને તો મેં શેના સ્વરૂપમાં લીધું? વીજભાર ઘનતાના સ્વરૂપમાં લીધું. તમને એમ કે Q જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે, તો પછી ત્યારે તમારે કેલ્ક્યુલેશન કરવી પડે કે એ વીજભારને એની ઘનતાના સ્વરૂપમાં કેવી રીતે કન્વર્ટ કરશું. બરાબર. તમને આમ તો ખબર છે કે ઘનતા બરાબર શું થાય? ઘનતા બરાબર વીજભાર ભાગ્યા કદ. પણ જ્યારે અનંત લંબાઈનો તાર લીધો હોય ને ત્યારે કેલ્ક્યુલેશન નહીં થાય. શું કામ? કારણ કે L લંબાઈને અનંત કરવી પડે. સીમિત લંબાઈમાં આવું કરવાનું. એટલે અત્યારે અનંત લંબાઈ હશે ને એમાં આવી ઘનતાઓ જ હશે, લેમ્બડા, કાં તો રો અને કાં તો સિગ્મા. ક્લિયર? ઓકે. તો આ મેં બે વસ્તુ તમને અત્યારે કરાવી. એક પોલા વાયરની બહાર, નક્કર વાયરની બહાર, પછી પોલા વાયરની અંદર અને નક્કર વાયરની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એની કેલ્ક્યુલેશન આપણે કરી. ચાલો, એવી જ રીતે આપણે એક પૃષ્ઠ માટે પણ વાત કરી લઈએ. પૃષ્ઠની અંદરવાળી વાત કરીએ. પૃષ્ઠની બહાર તો તમને ખબર જ છે, એક અનંત પરિમાણવાળું પૃષ્ઠ હોય તો એની ઉપર સિગ્મા વીજભાર ઘનતા મૂકેલી હોય. અનંત પરિમાણવાળું પૃષ્ઠ છે. બરાબર. એની ઉપર આપણે સિગ્મા વીજભાર ઘનતા મૂકેલું છે. તો એનાથી મેં તમને આ બીજી રીતે પણ સાબિત કરાવેલું છે, યાદ છે? બરાબર. આપણે શું પહેલાં સૂત્ર લીધું હતું અને પછી મેં તમને એને અનંતમાં કન્વર્ટ કરી દીધું હતું અને સિગ્મા બાય એપ્સિલોન 0 સાબિત કર્યું હતું. સૂત્ર મેમોરાઇઝ કરજો તમે. ઓકે. આ લંબાઈ ઉપર આધારિત નથી. આમાં બે વાત છે, સમજો કે જો ધાતુની સપાટી હોય, તમને એમ કીધું હોય કે આ સપાટી ઉપર ધાતુની અનંત પરિમાણ વાળી સપાટી પર Q વીજભાર મૂકવામાં આવે છે. Q વીજભાર મૂકવામાં આવે છે. એટલે આમ જોવા જઈએ તો અનંતવાળી સપાટીઓ તો નથી હોતી, પણ આપણે અનંતમાં કન્વર્ટ કરી શકીએ. જેમ કે આ મારી સામે બોર્ડ છે, એ બોર્ડ અનંત પરિમાણવાળું નથી, પણ હું એને અનંતમાં કન્વર્ટ કરી શકું. કેવી રીતે? ધારી લો કે હું અહીંયાથી એ બોર્ડને જોઉં છું, તો એ બોર્ડની ધાર સાથે આમ કંઈક ખૂણો બને છે મારી આંખનો. અહીંયા એક લંબ દિશામાં અને એક એની ધાર સાથે ખૂણો બને છે આવો.
પણ હું જેમ જેમ નજીક જઈશ એ ખૂણો કેવો થતો જશે, મોટો થતો જશે, અને એક સમય એવો આવશે, એટલો બધો નજીક ગયો હશું કે એની ઉપરની ધાર અને લંબ સાથેનો એને જે મધ્યબિંદુ સાથેનો ખૂણો મારે 90 બની જાય. જ્યારે 90 બની જાય ત્યારે આ સપાટી સીમિત વિસ્તારની હોવા છતાં એ કેવી ગણી શકાય? અનંત. અત્યારે જે હું બોલ્યો ને એ તમે નોંધી લેજો. શું નોંધશો તમે? કે વ્યવહારમાં અનંત પરિમાણવાળી સપાટી કે તાર નથી હોતા, પણ એના સૂત્રોને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારે? જ્યારે આવા પૃષ્ઠ કે તારની ખૂબ નજીક હોય, એટલા બધા નજીક હોય કે એની સરખામણીમાં તારનું સાચું પરિમાણ જે અનંત નથી એ અત્યંત મોટું થઈ જાય, ત્યારે તમે એને અનંત ગણી શકો. મારી વાત સમજાણી? બરાબર. તો આ તમે તમારા શબ્દોમાં એકવાર વ્યવસ્થિત લખજો કે વ્યવહારમાં ખૂબ નજીક હોય ત્યારે એ સપાટીને અનંત ગણી શકાય. ધાતુની અનંત પરિમાણ, અનંત એટલે સમજો, મેં તમને કીધું એવું સીમિત પરિમાણ છે પણ તમે ખૂબ નજીક છો. ક્યુ વીજભાર મૂકવામાં આવે ત્યારે તો વીજભાર ઘનતા શું લખાય? તો ત્યારે વીજભાર ઘનતા સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ નહીં પણ કેટલું લખશો તમે? 2a. શું કામ 2a લખશો? કારણ કે તમે વિચારો કે આ પરિમાણ, આ ધાતુની સપાટી છે, સપાટીનું ક્ષેત્રફળ એ છે, પણ એને થોડીક તો જાડાઈ હોવાની જ, બરાબર. અને જ્યારે વીજભાર મૂકશો ત્યારે વીજભાર તો સપાટી ઉપર રહેશે, એટલે વીજભાર આ સપાટી ઉપર અને પેલી અંદરની સપાટી બે ઉપર વીજભાર વહેંચાશે. એટલે વિદ્યુતભાર એ સપાટી ઉપર નથી વહેંચાતો, પણ કેટલી સપાટી ઉપર વહેંચાય છે? 2a. એટલે ત્યારે તમારે શું લખવું પડે? સિગ્માના છેદમાં 2a. ઓકે. જો એને એક જ સપાટી હોય, એક જ સપાટી એટલે શું? પડદા જેવી વાત છે, બરાબર. અથવા તો ધાતુની જગ્યાએ હું શું લખું? વાહકે લખાય, વાહક, બરાબર. તો હવે હું બીજું શું લખું? અવાહક. અવાહક ની અનંત પરિમાણવાળી તમે આ જ લખજો બધું. હા, વીજભાર ક્યુ મૂકવામાં આવે ત્યારે સિગ્મા કેટલું થાય? ક્યુના છેદમાં એપ્સિલોન 0. કારણ કે આ કેવું છે? અવાહક છે. એટલે તમે વીજભાર મૂક્યો હોય તો એક જ સપાટી એની મેળે નહીં ફેલાઈ જાય, એટલે ત્યારે તમે શું લખશો? ક્યુના છેદમાં એપ્સિલોન 0 લખશો, રાઈટ? ઓકે. પછી આ અવાહકની જગ્યાએ વાહકે લઈ શકાય, પણ અત્યંત પાતળી એવો શબ્દ વાપરવો પડે. આમાં અત્યંત પાતળી એવું નથી. એટલે આમાં જો હું ફરીથી લખું કે વાહકની અનંત પરિમાણ વાળી અત્યંત પાતળી, અત્યંત પાતળી એટલે એક જ સ્તરવાળી સપાટી ઉપર વીજભાર મૂકવામાં આવે ત્યારે આ એ લખવાનું, ક્યુના છેદમાં એ સિગ્મા, આવું થાય. એટલે ઘણીવાર સ્ટુડન્ટને કન્ફ્યુઝન રહેતું હોય છે કે ક્યારે મારે 2a લખવું, ક્યારે મારે એ લખવું, બરાબર? ઓકે, ઠીક છે. આ એક વાત સમજ્યા. તો હવે તમે વિચારો કે આ બેમાં તો વાંધો નથી, અને જ્યારે વાંધો નથી હોતો ત્યારે તમે જે વીજભાર ઘનતા લો છો એ સિગ્માના છેદમાં કેટલી થાય છે? 2 એપ્સિલોન 0 થાય છે. પણ ધારી લો કે ધાતુની આ સપાટી લીધી. હવે જોજો શું થાય છે, રાઈટ? આ સપાટી લીધી અને એમાં બે જગ્યાએ વીજભાર છે. કઈ? પહેલો કિસ્સો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ સપાટીને લીધે, આ પહેલી સપાટી ને આ બીજી સપાટી. પહેલી સપાટીને લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? સિગ્માના છેદમાં એપ્સિલોન 0. સિગ્મા શું છે પછી લખીએ છીએ આપણે, નો પ્રોબ્લેમ. સિગ્માના છેદમાં એપ્સિલોન 0. અને બીજી સપાટીને લીધે શું થશે? આ પહેલી સપાટીને લીધે વિદ્યુત ક્ષેત્ર અને આ બીજી સપાટીને લીધે એ જ દિશામાં આવે ને, કારણ કે આ ધન હોય તો આમ, આનું ધન પણ એ જ દિશામાં આવશે, એટલે સિગ્માના છેદમાં એપ્સિલોન 0. સમજો, આને લીધે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આને લીધે એ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં, એટલે ટોટલ શું આવવાનું છે? સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. ટોટલ આવશે સિગ્માના છેદમાં એપ્સિલોન 0 આવશે. ઓકે. હવે બીજી વાત કે આમાં સિગ્મા શું છે? તો સિગ્મા બરાબર શું થશે?
સિગ્માની વેલ્યુ લખીએ તો અત્યારે સિગ્મા શું છે તો ક્યુના છેદમાં 2 એ એપ્સિલોન 0. એનો મતલબ શું થયો કે એ છે ક્યુના છેદમાં, હું ઉપર લખી નાખું, ક્યુના છેદમાં એ ના છેદમાં 2 એપ્સિલોન 0. કરેક્ટ. ચાલો હવે આમાં શું લખી શકો તમે? સિગ્માની જગ્યાએ ક્યુના છેદમાં એ અપોન 2 એપ્સિલોન 0. રાઈટ. હવે જો તમે આમાં લખ્યો તો એ જ થયું. એનો મતલબ એવો થાય છે કે ધાતુની અથવા વાહકની અનંત પરિમાણવાળી સપાટી ઉપર ક્યુ વીજભાર મૂકવામાં આવે તો વિદ્યુતભાર ઘનતા બદલાય છે, પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બદલાતી નથી. કારણ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જો ઘનતાના સ્વરૂપમાં ન લખવી હોય તો આમ થઈ જાય છે, ક્યુના સ્વરૂપમાં આવી આવે છે. બે સપાટી હોય તોય એ જ આવે છે, ક્યુના છેદમાં 2 એપ્સિલોન 0 એ એટલું જ આવે છે. એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘનતા કરતાં વીજભાર ઉપર વધારે આધાર રાખે છે. કારણ કે ઘનતા બદલાય છે છતાંય વિદ્યુતભાર બેયમાં મેં કેટલો મૂક્યો છે? ક્યુ જ મૂક્યો છે. એકમાં બે સપાટી ઉપર એક ક્યુ વહેંચાઈ જાય છે, એકમાં એક જ સપાટી ઉપર એક ક્યુ આવે છે. તો એક સપાટી ઉપર ક્યુ આવવાને લીધે વિદ્યુત ક્ષેત્રની જેટલી તીવ્રતા આવે એટલી ને એટલી તીવ્રતા બે સપાટીને લીધે પણ આવે છે. આ સમજાણી મારી વાત? ઓકે. તો અત્યારે જે મેં થિયરેટિકલ પાર્ટ લીધો, તમારે તમારા શબ્દોમાં નોંધવાનું છે, વ્યવસ્થિત લખવાનું છે કે ધાતુની અનંત પરિમાણવાળી સપાટી પર ક્યુ વીજભાર મૂકવામાં આવે તો બે સપાટી થવાથી ઘનતા આટલી થાય. ધાતુની અનંત પરિમાણવાળી અત્યંત પાતળી સપાટી ઉપર એક પૃષ્ઠને લીધે આટલું થાય. વિદ્યુતભાર અવાહકમાં આટલું થશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક જ સ્તર માટે આટલી થાય. બે સપાટીને લીધે સિગ્માના છેદમાં એપ્સિલોન 0 થાય. તમને એમ લાગે કે આ બદલાઈ ગયું, પણ ત્યાં સિગ્મા બદલાઈ ગયું છે. સમજાણું? એટલે પહેલાં સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 હતું ને આ સિગ્મા બદલાઈ ગયું છે. એટલે આ સિગ્માને તમે સિગ્મા ડેશ લેજો અથવા તો સિગ્મા બરાબર ક્યુના છેદમાં 2a થશે. ક્લિયર? તો આવતી વખતે ધાતુની સપાટીની અંદરની તરફ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય એના વિશે આપણે થોડીક ચર્ચા કરશું. રાઈટ? ચાલો. અને આ જે હોમવર્ક આપીએ છીએ કરતા રહેજો. એક નોટ સરસ મજાની બનવી જોઈએ તમારી. મને યાદ છે કે જૂના સ્ટુડન્ટ્સ જે નોટ બનાવતા એ નોટના આધારે જ એમને બધી જ ક્વેરી નીકળી જતી હતી. બરાબર? સારું. તો સારી રીતે હોમવર્ક કરતા રહેજો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ.